નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો અંબાજી મેળામાં ડુપ્લિકેટ નોટો સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો। હાલ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહાકુંભ ચાલી રહ્યો છે, ત્યારે દૂર દૂરથી યાત્રિકો માં અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે। ભાદરવી મહાકુંભ મેળો લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સુરક્ષા અને સલામતી સાથે કોઈપણ જાતની મેળા દરમિયાન અસામાજિક ઘટના ન ઘટે તે માટે પોલીસના 5000 કરતાં વધુ કર્મચારીઓ ખડેપગે સેવા બજાવી રહ્યા છે। બનાસકાંઠા એલસીબી પોલીસ પણ પોતાની બાજ નજર દ્વારા ગુનેગારો પર નજર રાખીને સઘન ચેકિંગ કરી રહી છે, ત્યારે એલસીબી બનાસકાંઠાને મેળા દરમિયાન એક સફળતા હાથ લાગી છે। ભાદરવી મેળામાં ભક્ત બનીને આવેલા યુવક પાસેથી ડુપ્લિકેટ નોટો પકડાઈ છે। નોટો વટાવવા આવેલા યુવકને બનાસકાંઠા એલસીબીએ પકડ્યો છે। અંબાજી ભાદરવી મહામેળામાં 500ની 240 ડુપ્લિકેટ નોટો ઝડપાઈ છે। ડુપ્લિકેટ ભારતીય ચલણી નોટો 1,20,000 સાથે એલસીબીએ એક ઈસમને ઝડપી પાડ્યો છે। ભાભરના મુડેઠા ગામના ભરત પ્રજાપતિને ડુપ્લિકેટ નોટો સાથે ઝડપી પાડ્યો છે। ત્યારબાદ એલસીબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। આજે ભાદરવી પૂનમનો 5મો દિવસ છે, તો જેમાં અનેક શ્રદ્ધાળુઓ આજે માતાની ખૂબ મોટી સંખ્યામાં આજે દર્શનાર્થે આવી રહ્યા છે। એ સમયે અમારી લોકલ પોલીસની સિવાય, બંદોબસ્તની સિવાય અમારી એલસીબી અને સિવિલ ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં કાર્યરત હતી। તે વખતે માહિતી મળેલ હતી કે જે પ્રસાદ કાઉન્ટર છે તેની પાસે એક વ્યક્તિ નકલી નોટો કદાચ તેનો પાસે છે એવી માહિતી મળતા અમારી એલસીબીની એસઓજી ટીમે તત્કાળ ધોરણે તેને ડિટેન કરેલા છે। તેની પાસેથી એક જ નંબરની 240 જેટલી ચલણી નોટો મળી આવી છે, જે કાઉન્ટરફીટ નોટો છે। આ નોટો જે વ્યક્તિ પાસે હતી તે વ્યક્તિનું ભરત પ્રજાપતિ છે, તે ભાભર તાલુકાના બુરેઠા ગામનો છે। હાલમાં એ વ્યક્તિને અમે લોકો ડિટેન કરીને તેની પાસે આ નોટો ક્યાંથી આવી, કોને પ્રિન્ટ કરી અને એનો સોર્સ શું છે તે બાબતની આગળની કાર્યવાહી ચાલુ છે। કુલ જે એની વેલ્યુ થાય છે તે 1,20,000 રૂપિયા થાય છે। થેન્ક યુ।